प्रतिवर्ष निकलती रथयात्रा रंगे चंगे 27 जूनना रोज अमदावादमांथी જ્યારે નીકળવાની છે ત્યારે જગન્નાથ મંદિર દ્વારા તેની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। જમાલપુર જગન્નાથ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સામેથી ચાલીને ભક્તોને દર્શન આપતા હોય છે અને ભક્તો પણ આતુરતાપૂર્વક આ દિવસની રાહ જુએ છે। भगवान जगन्नाथ बहन सुभद्रा और भाई बलरामना रथने कलर कराई रह्यो छे। कलर काम बाद रथना पैड़ा रिपेर कराशे। 27મી જૂનના રોજે રથયાત્રા નીકળવાની છે ત્યારે જ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે। વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સામેથી ચાલીને ભક્તોને દર્શન આપતા હોય છે ત્યારે જ ભગવાન જે છે આ રથ પર બિરાજમાન થતા હોય છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તડામાર જે તૈયારીઓ જે છે કરવામાં આવી રહી છે। આ જે ત્રણેય રથ જે છે તેને કલરકામ કરવામાં આવી રહ્યું છે, સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે। રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। જે રથના જે પૈડા હોય છે તેનું પણ સમારકામ કરવામાં આવતું હોય છે। એટલે કે જ્યારે વર્ષમાં એકવાર ભગવાન સામેથી ચાલીને જ્યારે ભક્તોને દર્શન આપતા હોય છે ત્યારે જ આ રથને પણ શણગારવામાં આવતું હોય છે। તડામાર જે તૈયારીઓ જે છે હવે આ રથયાત્રાની શરૂ કરી દેવામાં આવી રહી છે અને સાથે સાથે આ રથયાત્રાને લઈને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।